सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। જે શિષ્યએ પ્રશ્ન કર્યા છે કે મુક્તિ કેવી રીતે થાય, એના સંદર્ભમાં ગુરુજી ઉત્તર આપે છે કે આત્મજ્ઞાન જ મુક્તિનો ઉપાય છે. અને એના સંદર્ભમાં વાત કરે છે. આપણે જોઈ રહ્યા હતા 206 શ્લોકની અંદર ચંદ્રિકાબેન 206 નંબરનો શ્લોક વાંચ્યો. હા. જલમ પંકવદત્યંતમ પંકાપાયે જલમ સ્ફુટમ યથા ભાતિ તથાત્માપી દોષાભાવે સ્ફુટ પ્રભઃ. અહીંયા આગળ વાત કરી રહ્યા છે કે જલમ પંકવત અત્યંતમ. પંક એટલે કાદવ. જળ જે છે એમાં જે કાદવ થઈ જાય તો શું થાય છે કે આપણું પ્રતિબિંબ એમાં સ્પષ્ટ દેખાતું નથી. પણ પંક અપાયે, જો એમાંથી કીચડ કાદવ દૂર કરી દેવામાં આવે તો જલમ સ્ફુટમ, જળ નિર્મળ રીતે પ્રગટ થાય છે. તેવી જ રીતે યથાભાતિ તદા તથાત્માપી, આત્મા પણ દોષાભાવે સ્ફુટ પ્રભઃ, દોષના અભાવે નિર્મળ પ્રકાશવાન આત્મા પ્રગટ થાય છે. અને ગયા વખતે આપણે જોઈ રહ્યા હતા કે દોષ શું છે, જેને ભગવદ્ ગીતાની અંદર મળ કયા છે. રાગ અને દ્વેષ. પણ સૌથી મોટા રાગ અને દ્વેષની પાછળનું જો કારણ હોય તો એ છે અજ્ઞાન. અને અજ્ઞાનના કારણે જ હું મારી જાતને સીમિત સમજું છું. એટલે હું સીમિત છું અને શું મેળવી લઉં તો હું પૂર્ણ થઈ જાઉં. એટલે બાહ્ય જગતની અંદર પૂર્ણતા માટેની મારી પ્રવૃત્તિ સતત ચાલતી રહ્યા કરે છે. અને એના અંતર્ગત જ આ રાગ દ્વેષ આવે છે. કારણ શું છે કે જે રાગ અને દ્વેષ એ મને એવું લાગે છે
કે આ કોઈક રીતે મને પ્રિય છે કે મને ઉપયોગી છે, તો એના માટે મને રાગ જન્મે એ સ્વાભાવિક છે. અને બીજું જે મને હાનિકારક છે એના માટે દ્વેષ જન્મે એ સ્વાભાવિક છે. અને એટલે એ સ્વભાવગત જે પ્રકૃતિના ગુણ છે, એની સ્વભાવગત જે પ્રવૃત્તિ થાય છે, એ સ્વભાવગત પ્રવૃત્તિ કોકને વળગવાની, કોકને દૂર ધકેલવાની. પણ એ પ્રવૃત્તિમાંથી મારે નિત્ય નિવૃત્ત થવું છે, એ મારા સ્વરૂપમાં સ્થિત થવાની મારી ઝંખના છે. અને એમ થાય કે હું શું કરું કે બધું વ્યવસ્થિત થઈ જાય. અને એના માટે આપણે પ્રવૃત્ત થતા હોઈએ છીએ. એટલે જે રાગ દ્વેષ રૂપી મળ કહીએ કે કાદવ કહીએ, જન્મે છે અજ્ઞાનમાંથી. બેઝિક આપણને આપણા પોતાનું અજ્ઞાન છે. હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું, એની સ્પષ્ટતા નથી. અને એટલા માટે જીવનભર આ પ્રવૃત્તિ ચાલ્યા કરે છે. જેવી રીતે સ્વચ્છ પાણીના દર્શન એ પેલો કાદવને દૂર કરીએ તો થાય, તેવી જ રીતે આ દોષ મારા સ્વભાવમાં જે છે એ દૂર કરીએ તો આત્મા સ્વતઃ સદૈવ નિર્મળ છે એની પ્રતીતિ થાય છે. અને એ મળ જ્ઞાનથી જ દૂર થાય છે, બીજી કોઈ રીતે દૂર થતા નથી. આપણામાંથી મળ દૂર થઈ ગયો છે, એનું માપદંડ શું? હું પૂછું છું બધાને. એ તો માપદંડ કેમ ખબર પડે? ડિસ્ટર્બ ન થઈએ કોઈ પ્રસંગ બને તો. જી પછી ડિસ્ટર્બ થઈએ ખરા, પણ થોડો ટાઈમ પૂરતું જો ડિસ્ટર્બન્સ રહે, પછી પાછા આપણે આપણી મૂળ સ્થિતિમાં આવી જઈએ, બેલેન્સ થઈ જઈએ પાછા. બરાબર. પછી બીજું કોઈ? માપદંડ બોલો ચંદ્રિકા. એમ એને માપદંડ કેવું કે એને આપણને ખબર પડે છે એ કેવું? એમ માપદંડ તો કોને કહેવાય? હા, એટલે એ ખબર કેવી રીતે પડે એમ? એ બરાબર, એ બરાબર છે. એ હેમાલીબેને કીધું એ બરાબર છે. કેમ કે આપણે માની લો ગુસ્સો આવી જાય, પણ આપણને એ સમજાઈ જાય કે ભાઈ આ ગુસ્સો છે, આપણે પછી તરત આપણી સ્થિતિમાં આવી જાય, તો એ બરાબર એ રીતે કહેવાય એમ. બાકી જો ગુસ્સો પકડી રાખીએ તો એ આપણને દ્વેષ જતો જ નથી. એવી જ રીતના રાગનું પણ હોય ને. બરાબર. એમાં બેન શું કે છે?
હા બોલો. હા, શું કહો છો તમે? આપણામાંથી રાગ દ્વેષ ઓછા થયા એનું માપદંડ શું? એટલે કે કેવી રીતે આપણને કેવું લાગે? આપણે ખુશ રહી શકીએ પહેલા પહેલી તો આપણી દુનિયા જગ મારે છે, આપણને તો આનંદ થાય ને. બરાબર. જે સચ્ચિદાનંદ સ્વરૂપ કરો છો તમે કહો છો એની અનુભૂતિ થવા માંડે. બરાબર. જ્યોત્સનાબેન? મને એ જ લાગે છે કે જે હેમાબેને કહ્યું એ બરાબર છે. હેમાબેને કહ્યું એ બરાબર છે કે તમને પોતાની અનુભૂતિ ઓટોમેટિક થવા માંડે અને તમારે પોતાની મનની શુદ્ધિ પણ લાગે કે ભાઈ ચલો મારામાં દ્વેષ નથી હવે, કે દ્વેષ થયો પણ જતો રહ્યો, જે આપણે કહીએ તે બરાબર છે. પણ એમણે કીધું એ બરાબર છે. બરાબર. એટલે મારા ગુરુજી હંમેશા કહેતા હોય કે હું મને ગમું. મારાથી એવી રીતે વાણી વર્તન મારા વ્યવહારમાં હોય કે જેના કારણે મને જ હું ખૂબ ગમું. અને એ જે મારો પોતાનો મારા દ્વારા થતો જે સ્વીકાર છે એ જ મને માનસિક રીતે સ્વસ્થ રાખે છે. અને એ સ્વસ્થતા જ બહાર જ્યારે હું સ્વસ્થતાપૂર્વકનું વર્તન કરું છું ત્યારે બીજા લોકોને પણ સ્વસ્થ રાખે, એમના પ્રેમ સ્વરૂપમાં ગોઠવવામાં મદદ કરે. કારણ કે મૂળભૂત આપણું બધાનું સ્વરૂપ જે પ્રેમ સ્વરૂપ છે એમાં નથી રાગ, નથી દ્વેષ. જે કરુણા છે, જે દયા છે, જે સહૃદયતા છે એ તો મારું સ્વરૂપ છે. કોઈ પણ આપણી પાસે આવે અને કંઈ પણ મદદની વાત કરે, આપણો પહેલો પ્રતિભાવ શું હોય છે? હા, મારાથી થાય એટલું હું કરીશ. એ આપણો પ્રતિભાવ હોય છે. કોઈ પડી જાય તો પહેલો પ્રતિભાવ શું હોય? કેવી રીતે એને ઊભા કરું? એટલે દોડીને આપણે એને ઊભા કરવા માટે પ્રવૃત્ત થઈએ છીએ. તો એ જે સ્પોન્ટેનિયસ મારો જે વ્યવહાર છે એ કેવો છે? કંઈક સામેવાળાને એ જે પરિસ્થિતિમાં છે એમાં એને તકલીફ છે તો એમાંથી બહાર કેવી રીતે કાઢવું? એ પ્રેમ, એ કરુણા, એ સહૃદયતા એ મારું સ્વરૂપ છે. એ અનુભવ સિદ્ધ વાત છે. એમાં કોઈ આર્ટિફિશિયાલિટી નથી. એ તો આપણા બધાનો અનુભવ જ છે કે સૌથી પહેલો એ વિચાર આવે છે. અને એવો હું મને કેવો ગમે છે? ખૂબ જ ગમે છે. આપણે બળજબરીથી કોઈને કંઈ ધક્કો મારી દીધો કે રિએક્શન કોઈ પણ વસ્તુનું એની ઉપર કર્યું તો આપણને જ આપણી એ જાત સ્વીકાર્ય નથી હોતી. આપણને થાય છે કે આવું મારે નહોતું કરવાનું, કેમ આવું થઈ ગયું?
અને કેમ આવું થઈ ગયું એનો અમુક વાર સીધો કોઈ ઉત્તર મળતો નથી. અને એ ઉત્તર મેળવવા માટે આપણે પ્રવૃત્ત થઈએ તો સચોટ સફળતા મળતી નથી હોતી. એટલે આપણે કોઈક બાહ્ય કારણ દર્શાવી દઈએ કે એણે આવું કર્યું એટલે મારે આવું થાય જ ને. એણે કેમ પહેલા મને કર્યું? પેલા નાના છોકરાઓ હોય તો મારામારી થઈ જાય અને એક પછી લોહી લુહાણ બની ઘેર રડતું રડતું આવે એટલે એની માં તરત જ જેણે માર્યું હોય એને કહેવા માટે જાય. તો પેલો છોકરું શું કે પહેલા એણે માર્યું હતું. તો આપણે પણ આપણા જ ક્રોધને કે દબાણપૂર્વક કરેલા કોક વ્યવહારને આપણે જસ્ટિફાઈ કરી દેતા હોઈએ છીએ. કેમ? કારણ કે આ કેમ વ્યવહાર કર્યો એનું કારણ નથી મળતું એટલે કારણ જે મળે એ દર્શાવી દઈએ કે આણે આવું કર્યું એટલે મેં આવું કર્યું. બરાબર, વ્યવહારિક રીતે સમજી શકાય એવું છે કે ભાઈ એ આવું કરે એટલે એનું રિએક્શન આવું આવે. પણ સાધક તરીકે જે રિએક્શન આવે છે એમાં પણ પેલો વ્યક્તિ પણ જોઈ શકે છે પણ એને ખબર નથી પડતી એટલે મોઢું ફૂલાઈને ફરે બેસે એવું બધું. પણ સાધક તરીકે આપણને તરત ખબર પડી જાય છે કારણ કે આત્મતત્વનું શ્રવણ આપણે હવે કરતા થયા છીએ. એટલે આપણને જે સમજણ પડી જાય કે આ મારું રિએક્શન હતું અને આ અયોગ્ય છે તો આપણે તરત જ એ જે પેલું વાગ્યું છે એની ઉપર મલમ લગાવીએ. કેવી રીતે? માફી માંગીને. અને ફરીથી એ વર્તન મને મારું જ એવું હોય કે જેમાં હું મને ગમું તો એ તો સરળતાથી આપણે પ્રવૃત્ત થવાના છીએ. અને એ તો દરેક વ્યક્તિને પ્રાપ્તવ્ય છે. પોતાના જ સુખ સ્વરૂપમાં આનંદ સ્વરૂપમાં રહેવાનું કોને ના ગમે? અને શાસ્ત્ર અહીંયા એ વાત કરે છે કે આ જે સમ્યક જ્ઞાન છે, જે આત્મજ્ઞાન છે, એ જે પ્રાપ્ત થાય અને અવિવેક રૂપી કાદવ, અજ્ઞાન રૂપી પંક એ દૂર થાય તો જે નિર્મળ આત્મા છે, જેની પર કોઈ મળ નથી, જે પ્રત્યેક વૃત્તિને પ્રગટ કરનાર છે, જે પ્રેમ એને પણ પ્રગટ કરે છે, જે ક્રોધ એને પણ પ્રગટ કરનાર છે, એની ઉપર મારું ધ્યાન પછી જાય છે. પણ એના જે પગથિયા છે એ મારે સતર્કતાપૂર્વક ચડવા રહ્યા. શાસ્ત્રને અનુકૂળ જે વિચાર મને દર્શાવે છે, જેને હું મનન કહું છું, એ મનન થવું બહુ જરૂરી છે. તે શ્રવણ, મનન, નિધિધ્યાસન અને સાક્ષાત સાધન કહેલા છે.
અને એ સાક્ષાત સાધન દ્વારા જ આપણને પ્રશ્ન ઉઠે છે કે જો હું સચ્ચિદાનંદ હોઉં તો આ દ્વેષ મને કેમ થાય છે? તો એ દ્વેષ થવો જોઈએ, ના થવો જોઈએ, થાય તો આપણે ખરાબ થઈ ગયા છીએ અને ના થાય તો આપણે બહુ સારા થઈ ગયા છે, એવું શાસ્ત્ર કહેવા નથી માંગતા, એવું હું પણ કહેવા નથી માંગતી કે કોઈ ગુરુ કે આચાર્ય એવું નથી કહેવા માંગતા કે તમે ખરાબ છો, પણ એ વૃત્તિ ઉઠે તો એ વૃત્તિનો હું દ્રષ્ટા છું. અને શાસ્ત્ર એ વાત કરે છે કે આ જે અશુદ્ધિ જે છે, જે આપણું મિથ્યા જ્ઞાન છે, અને મિથ્યા એટલે આપણે વારંવાર જોયું છે કે સાવ નહીં એવું નહીં. સસલાના શિંગડા જે છે એ અસત કહેવાય, સાવ નથી. પણ મિથ્યા એટલે સાવ નહીં એવું નહીં, પણ વ્યવહાર યોગ્ય, અનુભવ સિદ્ધ. અનુભવ થાય છે, જેનાથી વ્યવહાર થાય છે, પણ વિચાર સિદ્ધ નથી. વિચાર જ્યારે કરવામાં આવે ત્યારે એ સત્ય સાબિત નથી થતું. સત્ય કોને કહેવાય છે? ત્રિકાલ બાધિત ઇતિ સત, અથવા તો ત્રણેય કાળમાં એવું ને એવું રહે એને સત કહેવામાં આવે છે. જે ત્રણેય કાળમાં છે એવું ને એવું રહે, જે ચિત સ્વરૂપ છે, જે ચૈતન્ય છે, એ કેવું છે? એવું ને એવું રહે છે. એની હાજરી માત્રથી આ શરીર જે જડ છે એ ચેતનવાન ભાસે છે. આપણે પગનો એક વાળ ખેંચીએ તો તરત જ ખબર પડે કે અહીંયા હું છું. આપણને કોઈકે બોલાવા હોય તો આપણને આખા હલાવવા જરૂરી નથી. જરાક ખભા પર હાથ મૂકે આપણે તરત જ કહીએ કે હા બોલો, તો ત્યાં હું છું. આખા શરીરની અંદર એક સમાન રૂપે હંમેશા જેનું સતત અસ્તિત્વ છે, જેના અસ્તિત્વમાં કોઈ ફેર પડતો નથી, એ કોણ છે? ચૈતન્ય છે, જેને સત કહેવામાં આવે છે. અને એની હાજરી માત્રથી જે કોઈ પ્રગટ થાય છે અને વિલીન થાય છે. કામ પ્રગટ થયો, વિલીન થયો. ઈર્ષા પ્રગટ થઈ, વિલીન થઈ ગઈ. દયા પ્રગટ થઈ, વિલીન થઈ ગઈ. આ બધું જ
જે વૃત્યાત્મક છે એ પ્રગટ થાય છે અને એ વિલીન થાય છે. પણ જે પ્રગટ થતું નથી અને જે નથી એવું પણ નહીં, જે છે જ, એ સત છે. શાસ્ત્ર કે છે એ તું છે, એ તારું સ્વરૂપ છે. અને એ સ્વરૂપ, એમાં જે સ્થિતિ છે એ મારી સાચી ઓળખાણ છે અને એ જ મુક્તિ છે. એટલે જે મિથ્યા છે, જે સાવ નથી એવું નહીં, પણ વ્યવહાર યોગ્ય છે, વિચાર સિદ્ધ નથી, એના માટે આપણે વિચાર કરવો રહ્યો. કારણ કે વિચારથી જ એ પ્રાપ્ત થવાનું છે. વિચારથી જ જે અશુદ્ધિ રૂપી ખોટા વિચાર છે, જેને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે, એ મિથ્યા જ્ઞાનની નિવૃત્તિ થાય છે અને સત સ્વરૂપ એવો હું પ્રગટ થાય છે. હવે આ સત સ્વરૂપ એ હું જે કેવો છે, એ સર્વત્ર સમાન રૂપે વ્યાપ્ત છે. એટલે મારી અંદર જે ચૈતન્ય છે એ સર્વત્ર વ્યાપ્ત છે. એ તમારી અંદર હોય કે વૃક્ષ હોય કે પશુ હોય કે પક્ષી હોય કે આકાશ હોય કે વાયુ હોય કે અગ્નિ તત્વ હોય, સર્વમાં સમાન રૂપે જે વ્યાપ્ત છે, જેને છે એ રીતે જોઈ શકાતું નથી. આ મોબાઈલ છે એવી રીતે જેને જોઈ શકાતું નથી, પણ એ નથી એવું નથી. આપણે શૂન્ય નથી, આપણે સાવ નથી, સસલાના શિંગડા જેવા આપણે નથી, જેને શાસ્ત્ર અસત કે છે, તુચ્છમ કે છે, એવું નથી. એટલે એને નવો શબ્દ પ્રયોગ કર્યો છે, મિથ્યા. અને એ મિથ્યા જે છે એને મિથ્યા તરીકે જાણવું, એને જાણવાનું જ માત્ર છે. મિથ્યા એટલે બીજું વસ્તુ કહું કે નકામું નહીં. અમુક જે વિચારધારા ધરાવે છે એને, અને એ વિચારધારા એટલે કોઈ વાર આપણી પણ હોય છે, એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે કે આપણે એવું કહીએ કે આ શરીર તો મિથ્યા છે. મિથ્યા એટલે નથી એવું નહીં, મિથ્યા એટલે નકામું નહીં. કઈ નકામું નથી, બધું જ સતની અભિવ્યક્તિ છે. એટલે કામનું છે, પણ કામ એટલે સ્વાર્થ નહીં. આપણે ફરી કામનું આપણે કહીએ કે આ તો કામના સંબંધ, કોણ કામનું છે એ જુએ છે, એટલે સ્વાર્થપૂર્ણ નહીં.
પણ નિસ્વાર્થ પ્રેમનો સંબંધ કેવો હોય? અજાણતા જ કોળિયો ચાવતા ચાવતા આ દાંતની વચ્ચે જીભ આવી જાય ને, તો જીભ હાથને કહે છે કે આ તોડી નાખા દાંતને, આજે મને કચડી નાખી એણે, એવું જીભ કહે છે? ના. પણ એ જે કાર્યકરણ સંઘાત છે, એ એકત્વની રૂપે કેવું સંવાદિતતાથી કાર્ય કરે છે. બધા એકબીજાની સાથે એકરૂપ થઈ અને આ કાર્યકરણ સંઘાત ને ચલાવે છે, તો જ એ ચાલી શકે છે. નહીં તો ચાલી શકે નહીં. તેવી રીતે જે મિથ્યા છે, જે નકામું નથી પણ જે કામનું પણ નથી, હા, એ કામનું આપણે કહી શકાય તો પરમની પ્રાપ્તિ માટે આપણને આપવામાં આવેલું સુંદર સાધન છે. અને એ સુંદર સાધનનો ઉપયોગ આપણે જે રીતે કરીએ એ રીત મને સંવાદિતતામાં ગોઠવનારી છે. કારણ કે સંવાદિતતામાં જ્યારે હું ગોઠવાઉં છું ત્યારે જ મને ઈશ્વર દર્શન સંભવિત છે. આપણો ઈશ્વર કેવો છે? આપણા દરેકના જે ઈષ્ટદેવ છે કેવા છે? આપણે કેવી ધારણા રાખીએ? કરુણા નિધાન છે, હે, પ્રેમાળ છે, મારી તકલીફ સમજે છે, તો જ આપણે એને કહેતા હોઈએ ને. તો એ સંવાદિતતામાં ગોઠવાવું એટલે કંઈક મારું જ એવું વ્યક્તિત્વ કે જે મને સ્વીકાર્ય હોય. એવી કંઈક વાત અહીંયા આગળ કરે છે કે આ અશુદ્ધિ અર્થાત જે આપણું મિથ્યા જ્ઞાન છે, યથાભાતિ તથાત્માપી, એવી રીતે એ આત્મા પણ દોષાભાવે સ્ફુટપ્રભ, દોષના અભાવથી સ્ફુટપ્રભ પ્રકાશિત થાય છે. અને આ અજ્ઞાન રૂપી અશુદ્ધિ એ દોષ છે. અને જ્ઞાન રૂપી પ્રભા, પ્રકાશ, એ જ્યારે પ્રગટ થાય ત્યારે હું જ મને બહુ સારી રીતે ઓળખી શકું. અને એ જે મારો હું છે એ જ સામેથી પણ પ્રગટ થાય છે. એટલે જે પ્રેમ, જે કરુણા મને મારા માટે છે
એ જ પ્રેમ, એ જ કરુણા સામેવાળા માટે સહજ બની જાય. અને આગળ 207મા શ્લોકની અંદર એ જે અસતની નિવૃત્તિ થવાથી સત આત્માની સ્પષ્ટ પ્રતીતિ થાય છે, અને એ સ્પષ્ટ પ્રતીતિ માટે શું કરવાનું છે એ વાત કરે છે પ્રજ્ઞાબેન. મારી પાસે બુક નથી અચ્છા સ્તુતિબેન. અચ્છા, હા, વાંધો નહીં, વાંધો નહીં, વાંધો નહીં. ચંદ્રિકાબેન. હા. સન્નિવૃત્તૌ તુ સદાત્મના સ્ફુટં પ્રતીતિરેતસ્ય ભવેત પ્રતીચઃ તતો નિરાસકરણીય એવાહ. ત્યાં એવાહ જ આવશે ને કે એવા આવશે? એવ. એવ. હમ. અચ્છા. તતો નિરાસકરણીય એવ તદાત્મનસ્સાત્વહમાતિ વસ્તુનઃ. અસન્નિવૃત્તૌ તું સદાત્મના સ્ફુટમ પ્રતીતિઃ એતસ્ય ભવેત પ્રતીચઃ તતઃ નિરાસઃ કરણીય એવ સદાત્મનઃ સાધુ અહમ આદિ વસ્તુનઃ. અસત નિવૃત્તૌ, જ્યારે અસતની નિવૃત્તિ થઈ જાય છે. તું તો સદાત્મના સ્ફુટમ, નિત્ય આત્મ તત્વ જે છે એની સ્ફુટમ પ્રતીતિ, સ્પષ્ટ જ્ઞાન થાય છે. સ્ફુટમ એટલે સ્પષ્ટ, પ્રતીતિ એટલે પ્રતીતિ થાય છે, ભાન થાય છે, જ્ઞાન થાય છે. એતસ્ય આની ભવેત પ્રતીચઃ, પ્રતીચઃ પ્રત્યગાત્મા, પ્રતિ અંચતિ ગચ્છતિ ઇતિ પ્રતીચઃ. અંચતિ એટલે ગચ્છતિ, એને કહેવાય છે પ્રત્યગાત. ઇનરમોસ્ટ સેલ્ફ. આપણે હુંને અનેક રીતે ઓળખીએ છીએ, પણ શુદ્ધ હું, જેમાં સત સ્વરૂપ માત્ર છે, એને પ્રતીચઃ શબ્દથી દર્શાવ્યું છે. પ્રતીચઃ તતઃ નિરાસઃ કરણીય એવ. એવ એટલે જ. તતઃ માટે, નિરાસઃ કરણીય એવ. નિરાસઃ એટલે નિરાશ નથી, આશા વગરનું. આપણે કહીએ નિરાશ થઈ ગયા, એ નિરાશા નથી, નિરાશ છે. સરસ્વતીજીનો સ છે. નિરાસઃ નિરાકરણ, નિરાશ કરવો,
નિરાકરણ, બાદ કરવો, એવો પણ અર્થ લઈ શકાય. બાદ કરણીય એવ, કરવો જ જોઈએ. અને તેનાથી શું થાય છે? સદાત્મનઃ સાધુ. સાધુ એટલે સારી રીતે. સદાત્મનઃ, સદાત્માથી સારી રીતે. અહમ આદિ વસ્તુનઃ, અહંકાર, અહમ એટલે અહંકાર, વગેરે વસ્તુનો નિરાશ કરવો, એનો બાદ કરવો, નિરંતર બાદ કરવો. જ્યારે અસતની નિવૃત્તિ થઈ જાય છે ત્યારે સદાત્મના સ્ફુટમ, ત્યારે આપણને સ્પષ્ટ જ્ઞાન થાય છે. પ્રતીતિઃ એતસ્ય ભવેત પ્રતીચઃ. પ્રત્યેગાત્મા જ નિત્ય પરમાત્મા છે. આથી આપણે પોતાના આત્મ સ્વરૂપમાંથી અહંકાર નિવૃત્તિનો પ્રયત્ન નિરંતર કરવો જોઈએ. શરીર, મન, બુદ્ધિ કેવું છે? એ ભાવક છે. એમાં ભાવનાઓ ઉત્પન્ન થતી રહે છે. પ્રત્યેક ક્ષણે એનામાં જે ભાવના એટલે કે જેને વૃત્તિ આપણે કહીએ, વિચાર કહીએ, એ બધું ઉત્પન્ન થાય છે. એ બધું આપણે ઉત્પન્ન કરતા નથી. વિચાર આવે છે કે કરીએ છીએ? વિચાર આવે છે. એટલે એ જે ઉત્પન્ન થાય છે ત્યારે એને જાણવું કે આ અનાત્મા છે. અનાત્માના ઘટક છે. આ બધા આવવા અને જવાના સ્વભાવ વાળા છે. એટલે આપણું ધ્યાન અને સમય એમાં જ જાય છે. વ્યવહાર કરવા માટે એ જરૂરી પણ છે. આપણું ધ્યાન બીજે હોય ને આપણે બીજે વ્યવહાર કરતા હોઈએ તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહે છે. એટલે વ્યવહાર કરતી વખતે જે વ્યવહાર કરીએ છીએ એને અનુરૂપ ભાવના ઉત્પન્ન થાય એ જરૂરી છે. પણ આપણે જ્યારે સાધના કરીએ શ્રવણ કાળે અથવા તો જે ધ્યાન કરતા હોય છે તો ધ્યાન સમયે જે શાંત ક્ષણો પોતાને જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે જે શ્રવણ કરેલું છે એને અનુરૂપ જ ધ્યાનની હું વાત કરું છું. હા, બીજા ધ્યાનની વાત નથી કરતી હું. પણ જે શ્રવણ કરેલું છે એને અનુરૂપ જે ધ્યાન કરીએ છીએ એ ધ્યાન કેવું છે? એ વખતે આત્માનો આપણને બોધ થાય છે કે હા, એ જ હું છું. અને એના પરિણામે
જે અનાત્મા છે એનો સંપૂર્ણપણે નિરાશ થઈ જાય છે, એનો બાદ થઈ જાય છે. એટલે જીવ જે બદ્ધતાના ક્લેશ ભોગવી રહ્યો છે, ને આપણને એમ થાય કે આ દુઃખમાંથી કેવી રીતે બહાર નીકળવું, કારણ કે પારાવાર દુઃખ અનુભવાય છે. તો એ દુઃખમાંથી બહાર નીકળવા હું શું કરું? આ દેહ ત્યાગ કરી દઉં? કારણ કે દુઃખ અમુક વાર એટલું બધું અનુભવાતું હોય છે, તો એ નશાનો સહારો લે, દારૂ પીવે, ચરસ ગાંજો. કેમ? કારણ કે આ જે મને અનુભવાય છે એ મારે નથી જોઈતું, હું નહીં રહી શકું આમાં. અને દેહ ત્યાગ માટેના પણ પ્રયત્ન કરે એ વ્યક્તિ. તો આ જે ક્લેશ અનુભવાય છે, આ જીવ ભાવને લઈને જ ક્લેશ છે. અને એ જ્યારે મને અનુભવાય ત્યારે એમાંથી બહાર નીકળવા માટેની જે તીવ્ર ઝંખના છે એ સ્વાભાવિક છે. અને રસ્તો ના જડતા એ આ બધાનો સહારો લે છે. એટલે આ જે જીવાત્મા છે એને જ જ્ઞાન કરાવવાનું છે કે તું સંપૂર્ણપણે પરમાત્મા છે, તું સુખ સ્વરૂપ છે. કેવી રીતે કરાવવાનું? સત્સંગત્વે નિસંગત્વમ. સત્સંગથી, સતામ સંગ, સત્પુરુષાણામ સંગ. સતનો સંગ પણ કેવી રીતે થાય? સત્પુરુષોથી એ થાય છે, જેને સાધુ કે છે. પરકાર્યમ સાધનોતિ ઇતિ સાધુ. જે બીજાને એમના પીડામાંથી ઉપર ઉઠાવે છે એ સાધુ છે. તો એ જે સાધુ છે એ આ પરિસ્થિતિમાં રહેલી જે મિથ્યાત્વની ભાવના છે, એટલે કે જે મિથ્યાત્વ છે એ મને દર્શાવે છે. અને એ સત સ્વરૂપમાં સ્થાપિત થવા માટે મને પ્રેરિત કરે છે. એટલે અહીંયા ગુરુ શિષ્યના સંવાદ દ્વારા આપણે એ પણ જોઈ શકીએ કે આ જીવ ભાવમાંથી ઉપર ઉઠાવવા માટે ગુરુ શિષ્યનો સંબંધ કેટલો બધો પવિત્ર, નિર્મળ છે કે ગુરુને એના શિષ્યને એના શરણે જે આવ્યો છે, એની પાસે આવ્યો છે, એને એમાંથી ઉપર ઉઠાવવા સિવાય બીજો કોઈ સ્વાર્થ નથી. અને શિષ્યને પણ કોઈ સ્થૂળ સ્વાર્થ નથી ગુરુ પાસે. પણ
પરમની યાત્રામાં બંને આટલી મોટી દુનિયામાંથી એ બે ભેગા થઈ ગયા છે જે ઈશ્વર દત્ત છે, જે ઈશ્વરે આપેલું એને વરદાન છે, અનુગ્રહ છે. અને એ અનુગ્રહ થકી પોતે જ શાસ્ત્રના શ્રવણ મનન નિધિધ્યાસન દ્વારા એ જે ગુરુમુખે પ્રગટ થાય છે એ શબ્દોની અંદર નું સત્ય છે એ જોવા માટે પ્રવૃત્ત થાય છે. એટલે શિષ્યના પક્ષે પણ શરણાગતિ છે, શ્રદ્ધા છે, અને ગુરુના પક્ષે પણ એ જ પ્રેમ રહેલો છે. અને ત્યાં આગળ આ શાસ્ત્રના શબ્દો પોતે અસર કરે જ કરે, કારણ કે એ સત્ય છે. તો આત્મ સ્વરૂપ છે એ સત્ય છે. પણ પેલા મળ જે ઉપર છે એના કારણે તને નથી દેખાતું, તો એ મળને દૂર કરવા માટે, એ મિથ્યા જ્ઞાન જેને શાસ્ત્ર કહે છે એને દૂર કરવા માટે જ્યારે એક પ્રયત્ન થઈ રહ્યો છે, એ બંને પક્ષે જે ઈશ્વર રૂપી ત્રીજું પરિબળ છે એની કૃપા, એની કરુણા એ બંને પક્ષે જણાય છે. એટલે શાસ્ત્ર પણ ઈશ્વર તત્વનો, ઈશ્વરનો બાદ નથી કરતા, એને નકારતા નથી. અને આ બધું જ જ્યારે મારા જીવનમાં છે ત્યારે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે પણ મારો ભગવાન છે, મારા ગુરુજી છે, મારું શાસ્ત્રનું બળ છે એ હંમેશા મારી સાથે છે. હું આજે નહીં તો કાલે આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જઈશ. એ મને જ બળ પૂરું પાડે છે. અને જીવન જીવવા માટે એ આંતરિક બળ હોવું ખૂબ જ જરૂરી છે. એટલે શ્રવણ વખતે જે શાંત ક્ષણોની અંદર આ અનાત્માનું દર્શન જ્યારે શાસ્ત્ર આપણને કરાવે છે ત્યારે એનો સંપૂર્ણ બાદ થઈ જાય છે. અને આ આપણે જ આપણા જે સત સ્વરૂપના દર્શન કરીએ છીએ એને અખંડાકાર વૃત્તિના નામથી શાસ્ત્ર દર્શાવે છે. હા, એ વૃત્તિ જ છે, એ વખતે ઉત્પન્ન થતી વૃત્તિ છે, પણ એ બીજી જે અજ્ઞાન જનિત વૃત્તિઓ છે એનો બાદ કરે છે. અને 100% સંપૂર્ણ રીતે પોતાના જ સત સ્વરૂપની અંદર મને સ્થાપિત કરે છે. એટલે આ જે જીવાત્મા છે એ જ સદાત્મા છે. જ્યારે સંપૂર્ણ અનાત્મા અને એનું જે પરિણામ છે વિક્ષેપ,
બદ્ધતા એનો બાદ થઈ જાય અને જીવ જે બદ્ધતાના ક્લેશ ભોગવી રહ્યો છે એ જ પોતાને સ્વયંને બ્રહ્મ રૂપમાં ઓળખી લે. આનાથી જ અનાત્મ નિષેધની પ્રક્રિયા થાય છે. અને આ અનાત્મ નિષેધની પ્રક્રિયા એનો અભ્યાસ ક્યાં સુધી કરવાનો? જ્યાં સુધી અપરોક્ષ અનુભૂતિ ના થઈ જાય ત્યાં સુધી. અપરોક્ષ રૂપે હું ના જાણી લઉં કે આ હું જ સર્વનું કારણ છું, બીજું કોઈ નહીં. I am the solution of my all problems. કોઈ મને ગમે તેટલું સમજાવે, ના એને તો હું માફ નહીં જ કરું. એ જે મારા મનની અંદર છે એને મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. એને એ સહૃદયતાથી પ્રેમથી જ દૂર કરી શકે. અને એ જ વાત અહીંયા આગળ કહે છે કે જે ક્લેશ છે, જે બદ્ધતા છે, જે મારું તારું છે, જેના કારણે હું મારી જાતને સીમિત અનુભવું છું, એમાંથી મારે ઉપર ઉઠવા માટે શું કરવાનું? મારી અંદર જ શાસ્ત્રને પ્રગટ કરવાનું. અને વિશેષ આપણે આવતા વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.